નમસ્કાર મિત્રો, જીકેસમાં એક નવું અપડેટ આવેલ છે એટલે તમને જણાવી દઉં કે તમે પ્રોફાઇલ, એકેડમિક, ચોઇસ, પેમેન્ટ અને સબમિટ સુધી પહોંચી ગયા હો અને તમને થયું કે મારી જે કોલેજ છે એ તો સિલેક્ટ કરતાં જ ભૂલી ગયો. મતલબ તમારી ડિઝાયર્ડ કોલેજમાં તમે જ્યાં એડમિશન લેવા માગો છો એકચ્યુઅલમાં જો ફિક્સ હોય તો એ કોલેજનું નામ તો તમે નાખ્યું જ નથી અથવા સિલેક્ટ જ નથી કરેલ અથવા તમારે કોલેજને હવે ચેન્જ કરવી છે. એક નવો અપડેટ એ પણ છે, અત્યાર સુધી તમારે 25 કોલેજ સિલેક્ટ કરવાની હતી બટ હવે એવું નથી. તમે એક જ કોલેજ સિલેક્ટ કરી એપ્લાય હવે કરી શકશો. કે તમને આઈડિયા જ છે કે મારે આ જ કોલેજમાં એડમિશન લેવાનું છે તો હું અધર કોલેજને મારો ડેટા શું કામ ડિસ્પ્લે કરાવું. એટલે હવે કમ્પલસરી 25 કોલેજ સિલેક્ટ કરવાની જરૂર નથી. એક જ કોલેજ સિલેક્ટ કરી તમે આગળ પેમેન્ટ અને સબમિટ કરી શકો છો. તો હવે પેમેન્ટ સબમિટ બધું થઈ ગયું છે. તો હવે શું કરવું, તો તમે અહીંથી ઉપર જો અનલોક ફોર્મ અહીં ક્લિક કરવાનું એટલે તમારી એપ્લિકેશન સબમિટ છે એ અન્ડુ થઈ જશે. આમાં પણ એક તમારે કેપ્ચા કોડ નાખી ઓટીપી માગશે. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર તમારે ઓટીપી જશે. ઓટીપીની જો ઓટીપી આવે એવું આપણે ઓટીપી 7366 અનલોક એપ્લિકેશન. ઓકે, ત્યારબાદ જો સબમિટ અન્ડુ થઈ ગયું એટલે તમે હવે ચોઈસમાં જાઓ. ચોઈસમાં અહીંયા તમે જે મેં 25 કોલેજ સિલેક્ટ કરી હતી એ વન બાય વન અહીં ઓપન કરશો એટલે અહીંયા એક ડિલીટ રિમૂવ સેક્શન હશે, ત્યાં એક તમારે ડિલીટ બટન હશે તે ડિલીટ કરી નાખવું. 25 કોલેજની જગ્યાએ અમે હવે એક જ કોલેજ સિલેક્ટ રાખી છે. મને ખબર છે કે મારે બ્રહ્માનંદ કોલેજમાં જ એડમિશન લેવું છે તો હું બીજી કોલેજને શું કામ સિલેક્ટ કરું. તો એક સારું ઓપ્શન કહેવાય જીકેએસ તરફથી. પછી જે રિમૂવ કરી કોલેજ નેક્સ્ટ જતું રહેવું, ફરીથી તમને પેમેન્ટ નહીં માંગે, ડોન્ટ વરી. જો ઓલરેડી ડન એવું લખેલું જ હતું અને ત્યારબાદ ફિનિશ સબમિશન કરી દેવું. ઓકે, તો આ તો એક લેટેસ્ટ અપડેટ એટલે તમને જણાવેલ. હજી કમેન્ટમાં ઘણા સ્ટુડન્ટ એવું પૂછે છે કે બીએડનું ક્યારે સ્ટાર્ટ થશે, પીજીનું ક્યારે સ્ટાર્ટ થશે. તો પીજીને સ્ટાર્ટ થતાં 1 જૂને આઈ થિંક 1 જૂને સ્ટાર્ટ થવું જોઈએ બીએડ અને પીજીના કોઈ પણ કોર્સ. ઓકે, તો હવે કોઈ અપડેટ આવશે તો આપણે તરત તમને જણાવી દેશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.